ખેડૂત મિત્રો, વધુ ઉત્પાદન લેવાની એક સાચી અને વૈજ્ઞાનિક રીત પણ છે. ચાલો એને બરાબર સમજીએ. ઘણા ખેડૂતોનો આ જ સવાલ હોય છે, ખાતર તો નાખ્યું પણ ઉત્પાદન કેમ ના વધ્યું? આપણે એવું માનીએ છીએ કે વધુ ખાતર નાખો એટલે વધુ પાક મળે, પણ આ વાતમાં પૂરેપૂરું સત્ય નથી. તો પછી સાચો રસ્તો શું છે? સાંભળો, સફળતાનું પહેલું પગલું છે આપણી જમીનને ઓળખવી. આ કહેવત જેવું છે, બરાબર ને? જમીનનું પરીક્ષણ કરાવ્યા વગર ખેતી કરવી એટલે કે આંખે પાટા બાંધીને ગાડી ચલાવવી. આ ટેસ્ટ બતાવે છે કે જમીનમાં શું ખૂટે છે અને શું વધારે છે, એટલે જ પોષણ માપસર આપી શકાય. જમીનને જીવતી રાખવી હોય તો 3 વાત યાદ રાખો: સેન્દ્રિય કાર્બન, સારા જીવાણુ અને કેમિકલનો ઓછો વપરાશ. જમીન પછી હવે પાકની વાત. કહેવાય છે ને કે મજબૂત શરૂઆત એટલે અડધી જીત તો પાક્કી. સારી શરૂઆત માટે આ 3 નિયમ પાકા કરી લો: બીજ પ્રમાણિત, જાત યોગ્ય અને બીજની માવજત જરૂરી છે. હવે આવે છે સૌથી અગત્યની વાત: પાણી અને ખાતરનું સાચું સંતુલન. આમાં ભૂલ ના થવી જોઈએ. જુઓ, પાણી વધુ આપશો તો મૂળિયા સડી જશે અને ઓછું આપશો તો છોડનો વિકાસ જ અટકી જશે. ખાતરમાં પણ આવું જ છે. ખાલી યુરિયા નાખ્યા કરવાથી કંઈ નહીં થાય. સંતુલિત પોષણ આપવું પડશે. તો સાચી માવજત કોને કહેવાય? રોગ જીવાત આવે એની રાહ જોયા વગર સમયસર નિયંત્રણ કરવું. આપણી કહેવત છે ને, આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય. એટલે જ પહેલેથી નજર રાખવી ખૂબ જરૂરી છે. અને દવા છાંટવી પડે તો પણ આ 3 વાતનું ધ્યાન રાખજો: જરૂર હોય ત્યારે, માપસર અને યોગ્ય સમય. એક વાત કાયમ યાદ રાખજો: આપણી જમીનને પણ આરામ જોઈએ. એકનો એક પાક લેવાથી એ પણ થાકી જાય છે. એટલે પાકની ફેરબદલી કરતા રહો. અને હા, અઠવાડિયે એક આંટો તો ખેતરમાં મારવો જ જોઈએ. તો હવે એ જૂનું ગણિત ભૂલી જાઓ. નવું સૂત્ર છે: સાચી સમજ, સાચો સમય અને સાચી પદ્ધતિ. યાદ રાખજો મિત્રો, જો ખેતી કરવાની રીત બદલાશે તો ખેડૂતનું ભવિષ્ય પણ ચોક્કસ બદલાશે. તો હવે તમે જ કહો, તમારી ખેતીને સુધારવા માટે તમે આમાંથી પહેલું કયું કામ કરશો?